હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। ગાજવીજ સાથે ભર ઉનાળે વર્ષા ઋતુ જેવો માહોલ સર્જાયો હતો। ગામડા અને તાલુકાઓમાં છાંટા વરસ્યા હતા। ગોહિલવાડના વાતાવરણમાં નાટ્યાત્મક ઢબે પલટો આવતા કમોસમી માવઠું થવાની ભીતિ પ્રબળ બની હતી। ભાવનગર જિલ્લાના સિહોર સહિતના અનેક તાલુકાઓમાં વાવાઝોડા સાથે છાંટા વરસ્યા હતા। તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિતના રાજ્યમાં અનેક શહેરોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ, વેરાવળ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ હતી। આગાહી મુજબ ભાવનગર શહેર તથા જિલ્લામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાવા સાથોસાથ વાદળો ઘેરાયા હતા। ભર ઉનાળે વીજળીના ચમકારા વચ્ચે ગડગડાટ થયા હતા। વાત કરીએ ભાવનગર શહેરની તો બપોરના સમયે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી હતી। તેમજ વાદળો ઘેરાતા ગરમી અને બળબડાતી લૂથી મહદ અંશે લોકોને રાહત થવા પામી છે। જિલ્લાના શિહોર તાલુકાના જાંબાળા, કરકોલિયા, ટાણા, બુઢાળા સહિત અનેક ગામડાઓમાં વાજળી જેવા પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા। આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા છાપરા નળિયા પર ઉડ્યા હતા। તો બીજી તરફ કમોસમી માવઠાનો માહોલ સર્જાતા બગાયત ખેતી, આંબા, ચીકુ, લીંબુ સહિતના ફળ ફળાદીને વ્યાપક નુકસાન થવાની ભીતિ પ્રબળ બની રહી છે। વાતાવરણના અણધાર્યા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે। તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી લોકો આકરા તાપ અને ગરમ લૂથી પરેશાન થઈ રહ્યા છે। આ વાતાવરણના પલટાને કારણે થોડી ઘણી રાહત થવા પામી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રકારનો માહોલ આગામી તારીખ 17મી મે સુધી યથાવત રહેવાની સંભાવના છે અને આવતીકાલે ભાવનગર સહિત અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના સેવાઈ રહી છે। ભાવનગર શહેરમાં ડમરીઓ છવાઈ જવા પામી હતી અને દરિયા પરથી સુકાઈ રહેલા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હોવાના વાવડ જોવા મળ્યા હતા। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।